જય ભીમ મિત્રો, જો કે આજથી 2 દિવસ પહેલાનો માધુરી વિજયભાઈ ભરાડ જે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બ્રાહ્મણની દીકરી છે, જે પોરબંદરના રાણપુરની દીકરી છે અને સાવરકુંડલાના વિજયભાઈ ભરાડ જેમની સાથે એને લગ્ન કર્યા છે, લવ મેરેજ કર્યા છે. એટલે વિજયભાઈનો આજે મને ફોન આવ્યો હતો કે ભાઈ મારી ઘરવાળી છે, એને અત્યારે મારે બેને ભળતું નથી, આવી રીતે છે. પણ હવે એને અત્યારે એકબીજાના મન તૂટી ગયા છે, કેમ કે મન મોતીને કાચ તૂટ્યા પછી હંધાય નહીં સાહેબ, એના હાથોનો હોજો પૂરજા. એમ મન એક તૂટી ગયું પછી હંધાય નહીં, મોતીડું તૂટી ગયું પછી હંધાય નહીં, અને મન જેનાથી તૂટી ગયું પછી હંધાય નહીં. એટલે આ પ્રેમની અંદર જે દીકરી દીકરા, જે છોકરાની પ્રેમ હોય પછી મા બાપ વિરુદ્ધ થઈને પણ લગ્ન કરતો હોય છે, જે દીકરી પ્રેમ કર્યા પછી એના મા બાપ વિરુદ્ધ થઈને પણ લગ્ન કરતી હોય છે. પણ આ લવ મેરેજ જેની અંદર જે એકાબીજાનો અણબનાવ બને છે, એની અંદર આ માધુરીનું જે કાંઈ આજે સાવરકુંડલાના જે લવ મેરેજની જે ઘટના છે, પ્રેમ જે કરે છે અને પ્રેમની અંદર જે કાંઈ બધા બનાવો બને છે, અને પ્રેમના જે કાંઈ લવના ગીતો સાંભળે ને પછી એમાંથી વેમમાં પડે ને પછી ડેમમાં પડે ને આ જે કાંઈ બનાવો બને છે, જેની અંદર પ્રેમના ગીતો ગાય, મારે દલડા મેચિંગ કરવા, મારે મનડા મેચિંગ કરવા. હવે અટણ મનડા મેચિંગ નથી, બેયના દલડા ને કપડા બેમાંથી એકય મેચિંગ નથી, બેયના દલડાય જુદા પડી ગયા, મનડાય જુદા પડી ગયા ને કપડાય જુદા પડી ગયા. આ ગીતની અટણ આવી પોઝિશન થઈ. એટલે જે લવ સોંગ છે એની અંદર જે કાંઈ ગીત ગાય પછી ઓલી છોકરીને ફસાવે, કેદાન ગઢવીનું જે કાંઈ કાઢેલું હતું ગીત કે તું કેતી તી સાહેબો મારો, તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા, તું મારી ઘર મોરલો, હું બોલું મન બોલવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી. આ જે ગીત છે કેદાન ગઢવીનું, જેની અંદર કેવી કળિયુગ છે, એમાં આ જે કઈ જેને આને આ પ્રેમ કર્યો છે એ તમે જો કેવા આમાં ઓલા છે, હું બોલું મન બોલવા દેજે, તારા કીધેલા મન કેવા દેજે, અને સાંભળજે તું એકલી. અટણ બેમાંથી એ કઈ સાંભળતા નથી, કેમ કે અત્યારે પ્રેમ તૂટી ગયો છે. પણ આ ગીતનો જે મર્મ છે ને એ એક એવો છે કે એમાં તમને એક એક કડીની અંદર મજા જ આવ્યા કરે સાહેબ. જિગ્નેશ કવિરાજના જે ગીતો છે બધા લવ સોંગના ગીત છે, પછી ગીતની અંદર આપણા પ્રેમમાં પડે, પછી પાણીપુરી પીઝાવું ખવડાવે, પછી અટાણે ચટણી રોટલી નથી દેતા. પાણીપુરી તો ઓલીને ફસાવવાનો, 2 દીકરા થઈ ગયા પછી અટાણે ઓલો કે એક મારો ને એક તારો, હવે 2 દીકરા મને દઈ દે. આવી જે પોઝિશન સર્જાણી છે. હવે વિજયભાઈ ભરાડ જે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જે વિજયભાઈ ભરાડનો આજે મને ફોન આવ્યો હતો, અને માધુરી ભરાડ જેનો આજે 2 દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો હતો, એ વિડીયોના અંદર પણ ઓલા ભાઈ ભરવાડભાઈ એક કોક ગયા હતા, એમ હું મનસુખભાઈનો માણસ છું, એમાં પણ પર્દાફાશ કાલે કરવામાં આવ્યો હતો. અને આજે જે વિજયભાઈ ભરાડ છે, માધુરીબેનના જે કાંઈ હસબન્ડ જે મેદાને આવ્યા છે, અને એને કીધું કે આ પ્રેમ અભણ છે, કે હું ભણેલ નથી, એને લગ્ન કર્યા એ સંવિધાન થકી. હવે ભૂદેવ છે, બ્રાહ્મણ છે, એને બાબા સાહેબ આંબેડકરના સંવિધાન થકી લવ મેરેજ કર્યા છે, અને આપણે બધે લગ્ન કરાવવાની સગલમ મગલમના તમાલ પોત્રમ હસ્તમ ગુરુત્વા ગુષ્ટમ ગુષ્ટમ ગોષ્ટમ ઓષ્ટમ સમર્પયામિ એમ કરીને આપણે પણ ઈવડીને લગ્ન કર્યા ને બ્રાહ્મણોએ એને કાયદા થકી કર્યા. એટલે વિજયભાઈ ભરાડ બ્રાહ્મણ છે, એને સગલમ મગલમમાં લગ્ન નથી કર્યા, બાબા સાહેબના બંધારણ અને સંવિધાન થકી કર્યા છે, મૂરી ચોકડિયા વગેરે કર્યા છે. અમે એને બધેને કહેવામાં આવે છે કાળ ચોકડિયું છે, ફલાણું ચોકડિયું છે. એટલે મેં આ ઓડિયોની અંદર એ પણ કીધું છે તમે લગ્ન કર્યા કેવી રીતે કર્યા, અને હું અમારા લગ્ન કેવી રીતે થાય છે, એમાં કેવી રાશિ જોવામાં આવે છે, એ રાશિના હિસાબે લગ્ન કરવામાં ગ્રહ નડે છે, સૂર્ય નડે, શનિ નડે, રાહુ કેતુ આ બધું નડે છે. પણ તમે લગ્ન કર્યા ઈ તો આ રીતે કર્યા, તો ઈ મંત્રો તમે બોલો છો, ઈ મંત્ર તમને કાંઈ લાગ્યા નહીં, તમારા ઘરે બંબાલ થઈ. તો આ જે તમારા પત્ર મસ્તમ ગૃહિત્વા ગુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામિ, આ બધું ક્યાં આવી ગયું મારા બાપલા, એ આ ઓડિયોની અંદર બધા જોઈ લેજો. હા, ઓડિયો સાંભળો, શેર કરજો, પછી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સ્વાહા. મનસુખભાઈ રાઠોડ બોલે. હા, જય ભીમ સાહેબ. જય ભીમ. જય ભીમ સાહેબ. જય ભીમ. જય ભીમ. એ હું વિજય બોલું સાવરકુંડલાથી. બોલો વિજયભાઈ. માધુરીનો ઘરવાળો. હા, હા. બોલો વિજયભાઈ.
તમારો સાહેબ ત્રણ દીધા હું કોન્ટેક્ટ કરું છું. તો ભાઈ મારે એમાં હું આ ફોન સાયલેન્ટ હોય. હા હા હમ ઓકે 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 સાહેબ. હમ. હવે સાહેબ આપણે એ તમારે યાર માધુરીબેનના ઘરવાળા બોલો. હા માધુરીબેનનો ઘરવાળો વિજય બોલું છું. બોલો બોલો. એટલે સાહેબ આ જે કાંઈ કીધું બરોબર છે. હમ હું એને તેડવા માંગુ છું બરોબર. મારે એને રાખવી છે. મારે 2 સંતાન છે, 2 છોકરા છે બરોબર છે. અને આ એને જે કાંઈ વાત કરી છે તમે 5 જણા પાસે છે જરાક જાણી જુઓ સત્ય શું છે ઈ. બરોબર છે. એના જો એના એક ખરું લગ્ન એમને એના એક ખરું લગ્ન થઈ ગયેલા છે વિજયભાઈ મારી વાત એને. સાંભળો. હા બોલ. એમાં એવું, અમારી જે આગેવાનની ભાષા હોય ને, હા આગેવાનની ભાષામાં મેં આ જે માધુરીબેન છે ને મેં વાત કરી હા કે તમારો મતલબ રાખવા પૂરતો છે તો ઈ કરાવી દઉં છું. હા જેમ કે હા મારે તો અમારી બે આંખો હરખી હોય, અમારે કોઈ વાલા દવલાની નીતિ ના અમારી ન ના હોય. ના સાહેબ ઈ સાહેબ હું ત્યાં તમને કહું છું. મેં જેને તમે સમજાવવાની પ્રયત્ન કર્યો છે, તમે ઓડિયો સાંભળી લેજો. આ ઓડિયો મેં સાંભળ્યો છે. પણ અને હા મતલબ એવો છે હા કે તમે જે પ્રેમ કર્યો, હા પ્રેમ કર્યો પ્રેમ છે ને એનું પાલન હોવું જોઈએ. સાહેબ પૂરેપૂરું પાલન છે. હું તમને કહું છું ને હું સાવરકુંડલા નગર 40 વર્ષથી રહું છું. હા અને અમે તો નોખા જ રહેતા, પહેલેથી જ નોખા રહેતા છે બરોબર છે. અને મેં પૂરેપૂરું પાલન કર્યું છે બરોબર છે. અને એણે મને માથામાં દસ્તો મારેલો. સાહેબ તમે જરાક પેપરમાં આવ્યું છે વાંચજો જરાક. ઈ મને તો માથામાં દસ્તો મને ટાંકો આવેલો છે હા ઈ તમે બરોબર ક્યાંક છે. ઓલી એ મને કીધું કે અમારે મારામારીનો કેસ છે તો ઈ તો એને બોલે એમાં. હા અને અટાણે એને ભરણ પોષણના બધા કેસ બધા ચાલુ છે બરોબર છે. હું એને તેડવા જ માંગુ છું. મારે સમાધાન જ કરું કેમ કે મારે મારા છોકરાનું ભવિષ્ય મારે સુધારવું છે. અને એ વારા ઘડીએ એ બાજા કરે છે બરોબર. અને છોકરા આમાં હોય ને બાજે તો એની અસર કેવી થાય. મારી વાત એમાં એક તમે અને બીજી વાત કરી હા કે ઈ છોકરી તમારું અત્યારે છે ને એક તરફી પ્રેમ છે. બધા પાણી ભરો. એક તરફી પ્રેમ છે, બે તરફી નથી. સાહેબ હું તો એને તેડવા માંગુ છું હા ઈ બરોબર. મેં અને એને વ્યવસ્થિત ફોનમાં મેં કીધું ભાઈ તમે સાંભળી લો હા માં. હા સાંભળ્યું મેં સાંભળ્યું. અને મારી પાસે નથી મકાન નથી જમીન, હું ભાડે રહું છું બરોબર. અને મારા બા અને મારા બાપુજી 2 બીમાર છે બરોબર, વૃદ્ધ થઈ ગયા છે. અને એ મારા કાકાના મકાનમાં ભાડે રહેતા. તો અટાણે એને નાય કબજો કરી લીધો છે. અમે એના ત્રાસથી છે ને અમે ગામ મેલીને અમે બાજડા રહેવા જઈ ગયા બરોબર. અને અવારનવાર એ ફરિયાદો કર્યા કરે. હું ક્યાંક મજૂરીએ કાંઈક કામે જાઉં ને તો ના આવીને એ જેમ ફાવે એમ બોલી જાય અને ખોટે ફરિયાદ કરી નાખે છે. વિજયભાઈ હં. તમે એને મને તમારું નામ લખાઈ દો અને હું તમને છે ને મને હા કાલે એવું લાગે રિંગ કરજો. અત્યારે છે ને હું એક મીટિંગમાં છું. ઓકે ઓકે સાહેબ સાહેબ. હવે તમે તમારું નામ બોલો. વિજયભાઈ. મારું નામ વિજય અનંતરાય ફરાડ. વિજય હા વિજયભાઈ અનંતરાય ફરાડ. અનંતરાય. ને તમે ધામણો બાંધો આ તમારા ઘરે ઓરી ઉભી છે. તમે મંત્ર તમારા ઘરે તો બોલો, અમે તો મંત્ર પણ બોલી અમે દીધા ને. હું એ જ કહું છું કે અમે બીજાનું ભલું કરવું છે ને આ અમારું છે ને અમારો છોકરો સિક્કો ખોટો છે. હું કરું હું કઈ તમે રીતનું ઓલા મારે આવડા મંત્ર ન તમારા બધા મસ્તમ ગૃહિત્વા ગુષ્ટમ 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 સમર્પયામિ ઈ આમાં બોલ્યા નથી કઈ. સાહેબ હું ભણેલો નથી એટલું બધું. ભણેલને પણ મંત્ર તો બોલો તો કઈક બાઈ નો નહીં સુધારો આવે એવું કઈક મંત્ર મંત્ર બોલો તો બાઈ હરખી આવી જાય એવું કઈ નથી. પણ સાહેબ મંત્ર જો હવે તમે તમે આવી મારી સાંભળો જો ભાઈ ગોર દાદા હા મારી સાંભળો તમે દુઃખ બોલ લાગે બોલ. માફ કરજો. તમે આ ના ના બધાયના ભલામણા લગ્ન કરાવો. એમાં થોડું દુઃખ લાગે ભલામણા મારી વાત માથું સાંભળો. થોડી માંગવાની હોય. તમે બધાયના લગ્ન કરાવો તો તમે આ બધાયના રામ કૃષ્ણ બધાયના મંત્ર બોલીને એની સાક્ષીએ લગ્ન કરાવો છો હા અને ઈંડેના ઘર હાલે છે. હા હવે આ મંત્ર બોલનાર છે એના ઘરે ઓરી કરી ઈ મંત્ર નો હવે કરવું હું. તો મને એવો જ વિશ્વાસ હતો કે મારું ઘર હાલ છે બરોબર છે. હા પણ આ અચાનક એ રીતનું મળી કરવા વ્યવહાર એનો તમે હું તમને હું બોલું એમ નહીં. હું પહેર્યો ને તો મારા માંડવા વિશે ગોર દાદા બોલતા હતા કે બ્રહ્મા વિષ્ણુની સાક્ષી અંશુરા રાઠોડના ફેરા ફરે છે દીકરી પધરાવો અને અમારું આયલું એટલે મને ખબર પડી મેં ઠીક આ મંત્ર નહીં છે આપણું આયલું. પણ ઈ મંત્ર મેં કીધું આવડા જીના ખાઈ છે એને કેટલું સુખ છે. હું તો આવું વિચારતો મારું દીકરો આજ મને એવું થયું કે મંત્ર બોલનારા છે ને એનો ગાણ વધારી ગયો.
સાહેબ અટાણે પરેશાન છું. હું અટાણે છે ને હું બહાર ગામ ગયો છું તમે તો બરોબર. એક કામ કરો ને, ઓલી સંસ્કૃતિ ચોપડી લઈને આ કઈક બધા મંત્ર બધા હોય ઈ એકાદો જાપ બાપ ને કઈક હવન ભવન કરો ને કદાચ આમ છોકરી મેર થાય તો એવું આપણે મેં કઈક ઘણું ગોઠવીએ. કરાવ્યું છે હવનનો ભલા ખર્ચો મને. હું દઉં. ના ના તો એવો તમે કદાચ ખર્ચાની ગરીબ વાત મારી આ જો માણા ઘરમાં રહેવા જાય તો વાસ્તુ કર્યા વગર રહેવા જતા નથી. હા નથી થતા એ તો મને બરોબર છે. પરણે તોય બ્રાહ્મણ જોઈ, ઘરમાં જાય તો બ્રાહ્મણ જોઈ, આ બધું જોઈ. હવે આની અંદર એવા મંત્ર ચોપડી હોય ઈ બોલીને તમારું ઘર હંધાઈ જતું હોય તો ઈ આપણે ગોઠવણી કરી લઈ. એટલે સાહેબ હું તમને એટલું કહું છું કે હું એને તેડવા માંગુ છું બરોબર છે. ઈ તો અને થઈ ગયું. તમે ઈ છે તમે ને મને આગેવાન 5 તરીકે કયો છો કે હા આમ હા કે શેની તરીકે મારે કઈ એટલે હું મારે જો મને મંત્ર આવડતા જો નથી એટલે હું કદાચ હું ઠપકો દઈ દઉં ઈ તમે કહી દો કેમ કે એવી મને કઈ આવડતું નહીં નહીં નથી. નહીં એવું નથી એમ હું નથી કહેતો. તો આ તો એમ કે છે ને કે આમ બહાર એટલે કોર્ટમાં આમ આમાં કઈ બોલે ઓલો હું દોરો આવે ઈ બધાને. બાંધ્યો ને કઈ ગરીનો દોરો આવે ઈ કઈ હાથ ગાંઠ મારીને પણ સાહેબ કાંઈક ભેગા થાવ્યું તો કાંઈક આ બધું ઓલા જેવું છે તો હું જાઉં એટલે સીધી મળે બાટવો જ મળે છે એટલે મારી ઉપર કેસ કર્યા 4-5 કેસ ઓલા ચાલુ વીસી છે બોલ. ચડાવવાના મંત્ર ડો યાદ આવી ગયા હોય નહીં. નકર બેય મંત્ર ખબર ઓલા વીસી ઉતારવાના ને આવડે ને ચડાવવાના આવે. મને તો સાહેબ હું એટલો બધું ભણેલો જ નથી બરોબર છે. તો ભણેલ નથી પ્રેમ કરતા તો આવડતું હતું હું તમારું કરું. એમ આપણે કર્યો છે ને આપણે ક્યાં આપણે એને હાસવી તો તમે જો ઈ છે એને ને જો આ અભણ પ્રેમ કહેવાય એટલે બુદ્ધિ વગરનો પ્રેમ. એમ ભણેલ હોય તો નથી શિક્ષિત પ્રેમ. પ્રેમ ઘણી પ્રકારના આવે. બુદ્ધિશાળી અમે પ્રેમ, શિક્ષિત પ્રેમ, ગાંડો પ્રેમ, અમે એને લવરિયો પ્રેમ. પહેલેથી ને તમે નોખા જ રહી છીએ બરોબર છે. હમ અમે નોખા ભાડે જ રહેતા. છોકરી પણ બોલે કરા ફાઈડ નહીં હો. તમે ને પાણી ભરવા મોકલાવી છે. હાલો બેડું લઈને ભરી આવો. મેં કીધું એ બહુ ભાઈ ઈ તો અદા અમે તમારી અમે મને ઈ થઈ ભરી મળી. આવીશું એમાં શું છે ને એવું કઈ નથી. આ બધું ઝઘડો હાલતો બરોબર કોક દી રસોઈ ન બનાવતી તો કાંઈ વાંધો નહીં હું હાથે રાંધી લેતો. તમે એક બીજું કામ શું કરો હોય? તમે છે ને અટાણની જે આ ઓલા તમે ભણેલ નથી ને એટલે તમને ખબર ન હોય. અત્યારે સોફ્ટવેર બદલી ગયા છે. એટલે તમે ફોરવર્ડ મારી અને પીઝા, પાણીપુરી, રગડો આવું બધું ખોરવાનું ચાલુ કરો. ઓલી જે સળની રોટલા વાળું હતું ને પતી ગયું એટલે તમે એમાં ફોરવર્ડ મારી અને હવે નવી સિસ્ટમમાં આવી જાવ એટલે પાછી લગભગ ઘર બાંધી લે. આ તો હું ક્યાં ના પાડું છું. તો પણ ફોરવર્ડ મારી દો તમે અટાણ. તો ફોરવર્ડ જ મારી દીધું હું કોઈ આ પાણી વસ્તુ ભરવા જવાનું એમાં નહીં આવે. ઈ તો એને ખબર પડી કે આ મારો દાડિયો એમ નહીં. તમે એને હવે કઈક ઊંચી પાયરીમાં લઈ જાઓ. તો ઊંચી પાયરીમાં મારી પાસે એટલું બધું કેપેસિટી નથી. એમ હું એમ કહું આ મારું જે પ્રેમ પ્રમાણ છે એ કરવો પ્રમાણે હું એને મેગાવોટ પાવર હાંકું નું ઇન્જિન જોઈ. આ નાનું એમ પીડ્યું ડો. એમ નહીં મારું જે કેપેસિટી છે એ પ્રમાણે હું એને વ્યવસ્થિત તમારી જ પાસે હાંકું ગાડી છું. કઈ છે? કોઈ હા મારી પાસે ગાડી નથી. મારી પાસે ગાડી બીજાની છે બરોબર. મારી પાસે નથી પોતે. તમારી પાસે 4 વ્હીલ મોટરસાયકલ કયું છે? નહીં 2 વ્હીલ છે. હે 2 વ્હીલ છે. 2 વ્હીલ કયું છે? 2 વ્હીલ પ્લેટિના. એ કાકા આ તો ફોર્ચ્યુનર છે. ઈ કોઈ કટડિયામાં બે એવું તો ક્યાં મારે તમારી કેમ બાયરી કરવું ટોયોટો પણ કંપની. હું એમ નહીં હું થોડો કઈ એવું કઈ એટલું બધું કમાવું છું ન કરે બરોબર છે. આ તમે પ્રેમ કર્યો ને ઈ ઊંચી કંપનીમાં પ્રેમ કર્યો છે. એ સાચ આપણી હવે કરતા તો છે નીચી કંપની હોવી જોઈએ. તમે સમજ્યા? આ બહુ લાઈફાઈ કંપની છે. ઈ બોલે છે તમે જો મને તેનો સૂર જોઈને જ લાગ્યો કોકની જિંદગી બગાડી છે. છોકરી પણ બોલે બહુ ફોરી. સાહેબ બધી વાત સાચી છે બરોબર. હવે અટાણે આ બધું એટલે તમારો એને પ્રેમ કેવી રીતે થયો ઈ તો મને કયો. ઈ માધુરી પ્રેમ કહેતી હતી કે મને જોવા આવ્યા હતા ને પ્રેમ થઈ ગયો હતો. એટલે તમે જોવા ગયા હતા ને પ્રેમ થયો? એમાં એવું છે એના માસ્ય ભાઈનો છોકરો છે હમ એ શેટાવા બરોબર છે. હમ અને અમારા એ સંબંધી હતા. અમારે એના અવરો ઝવરો હતો ને આને લોકોને ફોનમાં વ્યવહાર હતો. હમ એટલે એ છોકરોએ મને વાત કરી. મને કે એક છે છોકરી બરોબર છે. અદા હું આમાં તમે હું સેવા કરી શકું? નહીં સાહેબ સેવાની વાત નથી. તમે ખાલી 5 જણા પાસે જાણજો એમ બીજું કઈ નથી અરે કહેતો. મારે જો મારે તમે તમારી સારું કોઈ- કામ કરો. તમે મારે તમે સાંભળો. સમાજ સેવક ના કાર્ય કરો છો. જો મને અમારે સાંભળી લ્યો. સારું છે. હા. અમારે વાલા દવલાની નીતિ ન હોય. અમારી બે ના, ના. આંખ હરખી હોય. અમે સંત મતના માણસો હોય. અમારે ના, નથી ના. માધુરી નજીક કે નથી તમે મારા કોઈ શેઠા. નહીં એ વાત બરોબર. તમે મારા નજીક છો. કેમ કે અમારે છે ને અમારે સંત સાગર અને આગેવાન એને કોઈથી હા. નીતિમત્તાની ભાવના હોય ને આગેવાન ન કહેવાય. એને બધા પોણી ચાવાળા નકર કહેવાય. ના વાત બરોબર. એટલે અમારી સંત મતની વાત હોય. પણ હવે અદા તમે જે લગ્ન કર્યા ની લવ મેરેજ કર્યા હતા. લવ મેરેજ હિન્દુ ધર્મ થી કર્યા હતા કે સંવિધાન થકી કર્યા હતા કે મંત્ર તંત્ર થકી? એટલે આ જે કોર્ટ મેરેજ જે કહે ને ઈ સંવિધાન થકી. એ કોર્ટ મેરેજ કરેલા છે. કોણ? તો તમે બાબા સાહેબ આંબેડકર ના બંધારણ મુજબ લગ્ન કર્યા.
હા તો આપણે ક્યાં સાહેબ અમે ક્યાં હું તો ના જ નથી તમે પડતો હું અમે તો બધીને બધું હું મંતર કરીને અમે આવા ગલકા ચાલો છો ને તમે જો આવી રીતે લગ્ન કર્યા. એટલે મને ઈ દુઃખ થાય કે તમે બાબા સાહેબના કાયદા થકી પરણ્યો ને અમે બધાને સગલમ બગલમમાં. એટલે હા હું સાહેબ કાયદા થકી જ હાલું છું એમ બરોબર. નહીં તમે મને વાતો મને અમે કારનો સલાહ દીધી કે ભાઈ તમે આ કેમ મંત્ર તંત્રમાં સગલમ બગલમમાં પડતા નહીં, બંધારણ થકી લગ્ન કરજો. અમે તો સુંદડીઓ બાંધી હતી ને ઓલી શેડા શેડીઓ બાંધી ને એમાં ₹1,000 ખોવાયો ને કેટલી જિંદગી બગાડી નાખી મારી. આમાંથી કઈક બારો કાઢો ની મને. તમે તો કાગળમાં જ ભણો છો ને અમે ઓલી સુંદડીઓમાં નારિયેળ ને હું હલવાઈ ગયો કરી છો મારી નાખી મારી. એમ નહીં સાહેબ અટાણે હું જ હલવાઈ ગયેલો છો અટાણે. હવે તમે મંતરમાં તમે એક કામ કરો નગર તમે હું મંતર બોલું એ તમે બોલો ને બોલો બાય આવી જાય. હા તો તમે છો હાલ બોલો. તો અટાણે આપણે પેલા સંસ્કૃત ના શ્લોક બધા આમાં હાલે એવું લાગતું નથી. એ ખોટા પડ્યા ખાસા. એટલે ક્યાં આ તમે જે ઓલા વિધિ કરો એ આમાં હાસી પડી ખોટી. ઈ જો સાહેબ હું ઈ વસ્તુ નથી કરતો એમ કહું. તમે નથી કરતા પણ અમે તો કરાવો છો કે નથી કરાવતા. એટલે તમે પણ હું નથી કરતો ને એમ. તમે નથી કરતા પણ આપણા પૂર્વજો બધા આજ કર્યું કે નથી કર્યું. હા કીધું બરોબર પણ હું નથી કરતો એમ સમજાણું કેમ હું તમે ભણેલ નથી નથી કરતા ને. ઈ તમે મતલબ હાલો તમને આવડતું નથી નથી કરતા બાકી કર્યું તો બધે હા આજ ને. હું ભણેલ નથી હું તમે ભણ્યા હોત તો તમે અમને પોતિયું પહેરાવીને ખરેખર ના પૂછડે પાણી રેડાવત. પણ મેં કીધું હું ત્યારનો દીકરો તો એટલે પૂછડે પાણી રેડતો જ નથી. પાણી રેડવું મોઢા પાણી એટલે હારું પીએ જ જાય. આ લીલ કોણ આવે ને તે ઠાઠા પાણી રેડાવે ઈ ક્યાં જાય છે ને ઈ ખાલી કયો નહીં. હા હા સાહેબ ઈ રીતે તો મને એટલી બધી લાંબી નથી. કાંઈ વાંધો તો હવે થોડું ભણી લ્યો અને હા ના ના સાહેબ હવે તો જિંદગી પૂરી થવા આવી એવું છે. અને એમને આ તમારે છે ને ટ્રેક્ટર નું ને સ્કૂટર નું બે ટાયર હરખું નહીં હાલે બહુ ટાઈમ ગાડી હાલે છે. હવે સાહેબ એનું તો શું કરવું એમ. કેમ કે તમારી પાસે ટટડિયું છે. આ લક્ઝરીની સાઈડ તમે નહીં કાપી શકો અને કોઈ વાંચે આમાં તમે છે ને હરવા કરતા આની હારે છૂટાછેડા લઈ લ્યો. સાહેબ છૂટાછેડા એ છોકરાનું ભવિષ્ય શું થાય એમ. પણ એ બધી વાત સાચી ભાઈ પણ જ્યાં લગન કોઈ સ્ત્રીનું જ્યાં લગન મનમેળ નથી. મન મોતીડા અને કાચ બાપુ તૂટ્યા પછી જેનો હાંધો ન ખુદે ખુરદા. હું તે આટું છે ને જો હું તે આટું ઊંડલા મેલીને હું બહાર જાઉં બરોબર છે. ઈ તમે હવે ગમે ત્યાં વ્યાજો તો આ શેડો મૂકશે નહીં. કેમ કે આ તો બાપા તમે તો તામસ નાગણી કહેવાય. આ તમે જે પહેર્યા ને એ તો 3 ફેઝ પાવર સમજ્યા. આ 3 ફેઝ પાવર છે બહુ મોટો વોલ્ટ છે. એટલે આમાં જેવી તેવી તમારું તો સાહેબ મોટું નામ કહેવાય બરોબર છે. તમે તો ગમે ના બને ભાઈ જો બને એટલી કોશિશ કરાવું છું તમારું ઘર સારી રીતે હાલે એવી અમે પ્રાર્થના કરી છે. ભગવાન બુધપાન અને કઈ તમારું સારું થઈ જાય એવી અમે દુઆ કરી છે. પણ હવે તમારા બેના વિચાર મેચ નથી. એમાં મારા બાપાનું હાલે નહીં પણ હું બને એટલી કોશિશ કરી દઉં. એટલે હું સાહેબ એ કહું તમે છે ને 5 જણા પાસે ખાલી જાણજો. 5 જણા પાસે નથી જાવ. 5 જણા તમારી એની ઘરે રોટલા કરવા નથી. માધુરી જ કરી દે મેર ખાવા તો. અટાણે માધુરીને જે તમે કહેતા હતા ને હાય બાય મિસ યુ આઈ લવ યુ એ અટાણે બગડી ગયું છે. સૂર બદલી ગયો. તમે આવું બોલતા હતા નહોતા બોલતા. બોલવું પડે બોલ્યા તો હોય જ ને. હે બોલ્યા તો હોય જ ને. હા તો ઈ જરી ઈ પાછું બોલાય પાછું જ બોલવી છે સાહેબ. પણ ઈ કઈક ઇન્સ્ટામાં રીલું મુકાય કે તારા વિના મને ગમતું નથી. એવું બધું મને નથી આવડતું. ઈ દેખ શીખી જવાય. ઇન્સ્ટામાં રીલું હા કાજલ મેરિયાન રીલું નથી આવતી. હામાં મળો તો ઓળખાણ જરા રાખજો કર્યો હતો પ્રેમ એ યાદ રાખજો. કરવાનું મને ફોનમાં મને એટલી બધી ખબર નથી પડતી. હું પછી ગમના વિડીયો મૂકો. મારે ઘરે દવાખાનું હાલે. મારા બાપુજી બીમાર છે. તમે આ બાઈને તમારે વારવી હોય ને તો તમે રોતા રોતા વિડીયો બનાવો અને કેદાર ગઢવીનું ગીત ગવાય એકાદું કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માણી ગરમોરલો અરે હું બોલું મને માધુરી બોલવા દેજે અને તારા કીધેલા મને કેવા દેજે અને સાંભળજે તું એકલી. ઈ ગીત તમે ગાઓ માધુરીના નામથી એલા. સાહેબ કોક બનાવી દે. કોક બનાવી દે પ્રેમ કોક કરે એવું નથી મને આવડવું જોઈએ ને એમ કહું. આ લેટેસ્ટ ગાડી વાત નહીં કરો તમે ભારે કરી એમાં દાદી સિસ્ટમ છે આવડે એવું નથી. થઈ બહુ વાત બરોબર છે સાહેબ. દુઆ ગવાય લવ ગીતના પ્રેમના. એમ મજા આવે એને એમ થાય વાહ વાહ મારી વગર રહી નહીં હશે.
પણ એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં, પણ એ પાદર ગુમાવેલ પદમની મન યાદ ગોરલ આવતી, એ મન યાદ માધુરી આવતી. આવા ગીત બનાવી મૂકવા માંડો લ્યા. ઇન્સ્ટામાં હામી 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 બનાવો ઓલી ઇન્સ્ટાની અને ફેસબુક ની બધી અને મંડાય ગીત રોજ સાયકલ માં ગાતું છે ભાઈ. આ લવ સ્ટોરી છે એટલે આ લવ સ્ટોરી પ્રેમનું મારણ પ્રેમ, ઝેરનું મારણ ઝેર છે. આ જગતમાં તમારે પ્રેમનું મારણ પ્રેમ છે. તમે એકવાર એને પ્રેમ બતાવો એટલે એ કરતા ગીધી ગીધી કરો ને એટલે બકરી હાલી છે. ગીધી ગીધી કરતા શીખી જાવ. આ જેટલા જણ છે ને બાઈકમાં ગીધી ગીધી કરતા હોય કોઈને ખબર પડી કે હા તો ગીધી ગીધી કરતા હતી. તમારે ત્યાં કઈક વેસાવ આવ્યું કઈક માધુરી આટલું લઈ ગયો. આ હું કામ કરું ને લારી વાળો વેસવા આવ્યો. એકાદો ડ્રેસ બેસ સારો લઈ ગયો ને મસ્તી નો સુરત થી. ભાઈ ઘણું લઈ દીધું મારી જે કેપેસિટી પ્રમાણે. મેં એને સામાન મારો અટાણે ક્યાં પીડ્યો ને મને નથી ખબર એ હોય ક્યાં મેલ લેવી. સામાન ને ભૂલી જાવ. આને એક ના હાચો સામાન ની જરૂર નથી. આપણા ભાઈની એકની જરૂર છે. હું તમને વાત તમે એમ કહો ને એને લઈ ગયો તો એને ઘણું મેં લઈ દીધું છે. નથી લઈ દીધું. ઓ હા કાંઈ ઘટવા નથી દીધું. સામાન ઉપાધિ ન કરતા. હું એવું લાગે ને તો તમારા સમાધાનનો બને એટલો પ્રયત્ન કરાવું છું, માધુરીને સમજાવું છું સારી રીતે જીવો. પણ આક્ષેપ વિક્ષેપ કે કેતીથી કેતો તો છોકરીમાંથી શંકાઓ કરવી આવું કાંઈ કરતો હોય તો ઘર બંધાય નહીં. નહીં સાહેબ આપણે જોતા આપણે સામું જોતા હોય બરોબર છે અને કોઈ હાસું ન માને. રાતે 2 વાગે કોકની ઘેરે બેહીને આવે બરોબર તો મારે એને કઈ કહેવાનું નહીં. ભલે બેહી ના આવે એ તો તમારે બેહી ના આવે, તમે થોડા ના પડે. એ બેહી ના આવે તમારે બેહી ના આવે, તમારે ઉગડે પૈકી બે કાંઈ કાયમ થોડું હોય બાયું ભેગી બે વાંધો નહીં કાયમ થોડું હોય એમ. અને પછી મારે રાતે હું એને પૂછું એટલે એ મને એવા શબ્દ કે એની વાત પૂછોમાં તો છતાંય મેં હાંચ્યું. મેં આખું એક વર્ષ મેં એ વસ્તુ હાંચી. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હશે બરોબર છે. કાંઈ વાંધો નહીં હશે. પછી એને મારી રસોઈ બનાવવાનું બંધ કરી. કાંઈ વાંધો નહીં હશે હાલો બરોબર છે. ભાઈ મયુરભાઈ મેં તમારું નામ તો લખી લીધું. હું તમને છે ને એડજસ્ટ કરીને કહું છું વિજયભાઈ અનંતરાય બ્રાહ્મણ. હા અને સાહેબ હલો રહે સાવરકુંડલા. કુંડલા. મોબાઈલ નંબર 93798 98 49 સાહેબ હલો. હા હાલો થઈ ગયું ભાઈ. હું છે ને એટલે હા સાહેબ હું તમને શું કહું છું હા મેં તમને ફોન કર્યો બરોબર. તમે મારી હારે વાત કર્યો એનો ધન્યવાદ. એટલે હું તમને એમ કહું હું તમને ખાલી જાણ આમ મેં તમને ફોન તો હું 3 દિવસ કરું છું. આ જે વસ્તુ છે ને તમે બ્રાહ્મણ છો ને તમારી કોઈ દુઆ છે ઉપડી ગયો એમ કયો હું 10 દી કરતી હતી માંડ બજાર વારો આવ્યો તો તમારો ભાઈ સાડા 3 દી આવી ગયો. હા એ તો વાત સાહેબ તમારી બરોબર છે પણ હું તમને ખાલી એટલી રિક્વેસ્ટ કરું તો હાસું હોય છે ને એ વાત કાપી નાખો ભાઈ મયુરભાઈ. તમે બહુ ગરગરા થાવ માં એ આ પ્રેમમાં આવું જ જાય. આપણે આવા પ્રેમ ન કરાય જેમ બ્રાહ્મણ છો ને આપણે પ્રેમ કરીને આવા લફડા કરીએ સારું ન ગણાય. મા બાપ કહીને પૈણે હોત તો આ કાંઈ ન થાય. એ વાત તમારી બધી હાચી છે પણ આટલા આજે વિડીયો જે વાયરલ થાય ને હું જે મારી ઉપર ફોન આવે છે બરોબર. તમારી પાસે ફોન આવે એ તો આપણે આ બધા કર્યા હોય ને એટલે એવા ફોગડા કરીએ એટલે ફોન તો આવે એમાં કઈ દુઃખ ન લગાડે. એ આપણો આ ટ્રેન નો ડબ્બો જ ખોટો પકડી લીધો વાત તો હવે તો થઈ ગયું થઈ ગયું થઈ ગયું પણ તમને શિક્ષા મળી પણ હવે જિંદગી બગડી ગઈ ને ભાઈ. જિંદગી હવે બદલાઈ ગઢા થઈને પછી ભક્તિ સાંભળે તો એ બધી પાકા ઘડે કાંઠા ન ચડે ભાઈ. હા એટલે હવે એમાં થોડુંક સહન શક્તિ કરો અને બને તો બેયનો મેળ કરી લ્યો. નો મેળ થાય તો પ્રેમથી છૂટાછેડા લઈ લ્યો. તમે તમારી રીતે ગોતી લ્યો ને એની રીતે ગોતી લ્યો. ના સાહેબ હાલો જય ભીમ સાહેબ. જય ભીમ જય ભીમ.